જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, મારું નામ ચેતન કલસરિયા, ચેતન એગ્રો સેન્ટર ભાદરોડ. આજમાં આપણે વાત કરીએ તો મગફળીમાં આવતા સુકારા વિશે, એનું નિરાકરણ શું કરવું એના વિશે આજની કૃષિ માહિતીમાં આપણે વાતચીત કરશું. મગફળીમાં સુકારો શેના કારણે આવે એની વાત કરીએ તો મગફળીમાં કાળી ફૂગના લાગવાથી સુકારો ઉદ્ભવે છે કે જે એસ્પરજીલસ નાઇજર નામની ફૂગથી વનસ્પતિ ઉપર, મગફળીના છોડવા ઉપર કાળી ફૂગ લાગે છે, જે જમીન અને છોડની બંનેની વચ્ચેના ભાગ ઉપર લાગે છે. એટલે કે છોડવાના ગળા પરના ભાગે જમીનની અડીને લાગે છે. ત્યાંથી છોડ સુકાઈ જાય છે, ત્યાં ફૂગનો મારો કરે એટલે એમના તંતુ મૂળને ચૂપી નાખે છે અને છોડ પીળો પડીને સુકાઈ જાય છે. તો એનું નિરાકરણ શું કરવું? એનું નિરાકરણ બે રીતે થાય, જૈવિક પદ્ધતિથી અને રાસાયણિક પદ્ધતિથી. કાળી ફૂગ છે એ જમીનજન્ય અને બીજજન્ય પણ હોય છે. જો બીજજન્ય કાળી ફૂગ હોય તો એ તમે વાવેતર કર્યા પછી દાણા પર, સિંગના દાણા પર ફૂગ લાગી અને દાણો ઉગાવો લેતો નથી, દાણો બફાઈ જાય છે, એવું આપણે ગુજરાતીમાં કહેવાય કે જે પચકી જાય અથવા પોલો પડી જાય છે. તેનું નિરાકરણ છે આપણે યોગ્ય દવાની ટ્રીટમેન્ટ, એટલે કે યોગ્ય દવાનો પટ મારવાથી કરી શકાય. કે જેમ કે સિંગદાણાને ઉપર પટ મારવામાં કાર્બેન્ડાઝિમ મેન્કોજેબ સાપ પાવડર છે, BSF કંપનીનું સિસ્ટીવા આવે છે, બાયર કંપનીનું એવરગોલ આવે છે, એમનો પટ આપી અને એમને અટકાવી શકાય છે કે જે બીજ ઉપર લાગતી કાળી ફૂગ છે એમને. અને જે છોડવા પર લાગી અને જે સુકારો આવે છે એ કાળી ફૂગના નિયંત્રણ આપણે કાં તો જૈવિક રીત અને કાં તો રાસાયણિક રીતથી થાય છે. જૈવિક રીત એટલે કે ટ્રાઇકોડર્મા વીડી, જે સફેદ ફૂગમાં કામ આપે છે, ટ્રાઇકોડર્મા વીડી બેક્ટેરિયા, અને સુડોમોનાસ બેક્ટેરિયા છે કાળી ફૂગમાં કામ આપશે. સુડોમોનાસ બેક્ટેરિયા જ્યારે ભેજવાળું વાતાવરણ હોય, ઠંડીનું વાતાવરણ હોય, એવા સમયે આ જૈવિક પ્રયોગ કરવાથી ખૂબ સારા એવા પરિણામ કાળી ફૂગમાં મળે છે અને રાહત મળે છે. 1 વીઘા દીઠ 1 કિલો સુડોમોનાસ બેક્ટેરિયા નાખવાથી કાળી ફૂગમાં બહુ સારા એવા પરિણામ મળે છે. અને યાદ એટલું રાખવાનું છે, કાળી ફૂગ આવ્યા પહેલાં જૈવિક ટ્રીટમેન્ટ કરવાથી બહુ સારા એવા પરિણામ મળે છે. આવી ગયા પછી જો તમે જૈવિક પ્રક્રિયા કરો તો એમાં રિઝલ્ટ તમને ધીમી ગતિએ મળતું હોય છે. એટલે આવી ગયા પછીના સ્ટેજમાં આપણે બને ત્યાં સુધી રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહે ખેડૂત મિત્રો. રાસાયણિક પદ્ધતિમાં આપણે સાપ પાવડરનો ઉપયોગ કરી તેમને પર પંપ 50 ગ્રામ લેખે નાખી અને છોડ પર આપણે ડ્રેસિંગ આપવાનું રહે છે. કે ડ્રેસિંગ એટલે કે આપણે જે સિંગની હરોળ હોય છે એમના પર પંપની નોઝલ કાઢી અને એમને દંદુડી કરે જવાની છે. નોઝલ કાઢી અને ડાયરેક્ટ નોઝલે એમને હાલ્યું જવાનું ઓળ ઉપર. અને બીજું એથી થોડેક હાઈ લેવલની તેજમાં વાત કરીએ તો પાયલાક્રોસ્ટોબિન કરીને ટેકનિકલ આવે છે, એમનું પર પંપ 12 થી 15 ml નો ડોઝ રાખી અને સ્પ્રે ટૂંકમાં ડ્રેસિંગ આપવાથી પણ ખૂબ સારા એવા પરિણામ મળે છે. થાયોફેનેટ મિથાઇલનો એ રીતે ડ્રેસિંગ આપવાથી પણ ખૂબ સારા એવા પરિણામ મળે છે. અને ખાસ વાત એ કે બને ત્યાં સુધી હંમેશા શુદ્ધ અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો. ખેડૂત મિત્રો, આવી અવનવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલ ચેતન એગ્રો સેન્ટરને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોનને ઓન કરજો.